ધોરણ 9 ગણિત પ્રકરણ 14 આજે આપણે વાત કરશું મધ્યવર્તી સ્થિતિમાનના બીજા માપ મધ્યસ્થ અને બહુલકની અને તેના આધારિત દાખલાઓની બે ઉદાહરણ તમારી પાસે આવશે કે જેની અંદર તમને મધ્યસ્થ અને બહુલક સમજાવેલો છે અને ગૃહકાર્ય માટે તમારી પાસે અન્ય દાખલા આવશે. પ્રથમ વાત કરીએ કે હરી અને મેરીની વચ્ચે થયેલી જે દલીલ હતી એના ઉપર પાછા આવીએ તો બીજી સ્થિતિ પર વિચાર કરીએ. તેમાં હરીએ મધ્યનું મૂલ્ય વધુ મેળવી તેનો શ્રેષ્ઠ દેખાવ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. અગાઉ કહેવામાં આવ્યું હતું કે મધ્યવર્તી સ્થિતિમાનનું આ માપને કહેવામાં આવતું હતું મધ્યસ્થ, કે જે આપેલ અવલોકનોનું બરાબર બે સમાન ભાગોમાં વિભાજન કરે એવા અવલોકનનું મૂલ્ય મધ્યસ્થ છે. તેથી જ્યારે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં લખવામાં આવે ત્યારે અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની ગણતરી જે છે આપણે નીચે પ્રમાણે કરશું. અહીંયા ધ્યાન ખાસ રાખવાનું કે કોઈ પણ મધ્યસ્થનો દાખલો ગણતી વખતે તમારે જે તે અવલોકનોને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ફરજિયાત ગોઠવવાના છે. ગોઠવશો ત્યાર પછી જ તમારો જવાબ આવશે. અને મધ્યસ્થનો અર્થ થાય છે કે જેટલી સંખ્યા આગળ હશે એટલી જ સંખ્યા પાછળ હશે, તો જે મધ્યમાં છે એ જવાબ તમારો બની જશે મધ્યસ્થમાં. જો અવલોકનોની સંખ્યા n જે છે અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યા આવતી હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર આપણે મૂકવાનું છે n+1/2 માં અવલોકનનું મૂલ્ય. અને જો તમારી પાસે તમે જુઓ તો ઉદાહરણ તરીકે 13 જે છે તો આ 13 છે એ પોતે અયુગ્મ સંખ્યા છે, તો તમારે 13 + 1 કરીને ભાગ્યા 2 કરવાના, તમને 14 મળે. 14ના અડધા 7, તો 7મું અવલોકન તમે જે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવ્યું હોય છે એ તમારો જવાબ બની જશે. જોઈએ આપણે, જો અવલોકનની સંખ્યા n યુગ્મ હોય, બેકી સંખ્યા હોય, ત્યારે તમારે સૂત્ર મૂકવાનું છે n/2 વત્તા n/2 વત્તા 1માં અવલોકનોના મૂલ્યની સરેરાશ. ઉદાહરણ તરીકે તમારી પાસે 16 સંખ્યા આવે તો તમારે 16/2 કરવાના છે વત્તા 16/2 વત્તા 1માં અવલોકનની કિંમત મૂકવાની છે. તો તમારે અહીંયા જવાબ આવશે 8. અહીંયા તમારી પાસે જવાબ આવશે 8. 16ના અડધા 8 વત્તા 1 એટલે કે 9. તો 8 અને 9 17 કરવાના અને 17ની જે સરેરાશ આવે 17/2 કરો એ તમારો જવાબ. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે જેટલી સંખ્યા ડાબી બાજુ છે, જમણી તરફ છે, એટલી સંખ્યા આ તરફ પણ છે. તેમાં વચ્ચેનું અવલોકન તમારો જવાબ છે જ્યારે આ અયુગ્મ સંખ્યા હોય ત્યારે. અને આ સંખ્યા આપણી પાસે છે બેકી સંખ્યા, તો જેટલા અવલોકન જમણી તરફ છે એટલા જ તે ડાબી તરફ, તો બે વચ્ચે જે સંખ્યા છે તેમની લેવાની છે સરેરાશ. ઉદાહરણ આપણે સમજીએ કે ઉદાહરણ 12 પ્રમાણે એક વર્ગમાં 9 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપણને સેન્ટીમીટરમાં આપી છે. ધ્યાન રાખશો કે અહીંયા 9 આપેલા છે. 9 એ સંખ્યા છે અયુગ્મ. 155, 160, 145, 149, 150, 147, 152, 144 અને 148. સૌ પ્રથમ તમારે તેને ચડતા અથવા ઉતરતા ક્રમમાં આને ગોઠવી દેવાના છે. ધ્યાન ખાસ રાખવાનું કે મધ્યસ્થ જ્યારે શોધવાનો થાય ત્યારે અવલોકનોને તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલાં ગોઠવવા પડશે અને પછી તમે દાખલો ગણી શકશો. તો આપણે તેને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો ચડતો ક્રમ છે. હવે 9 છે એટલે તમારું સૂત્ર આવી જશે મધ્યસ્થ માટે n+1/2 મું અવલોકન. તો n તમને આપ્યો તો 9, 9 ને 1 10, 10/2 એટલે 5મું અવલોકન. તો તમારે અહીંયા ગણવાનું છે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું. આ જે છે એ તમારો મધ્યસ્થ છે. કેવી રીતે ખબર પડશે કે તમારો મધ્યસ્થ સાચો છે ખોટો? તો તમારે ચડતા ક્રમમાં ગોઠવાય છે તો સંખ્યા 4 જુઓ અહીંયા આગળ છે અને 4 સંખ્યા અહીંયા પાછળ છે, તો જે વચમાં આવે એ તમારો મધ્યસ્થ. અન્ય ઉદાહરણ સમજીએ. કબડ્ડીની એક ટીમ દ્વારા મેચની શૃંખલામાં મળેલ અંક આ પ્રમાણે હતા: 17, 2, 7, 27, 15, 5, 14, 8, 10, 24, 48, 10, 8, 7, 18, 28. પ્રથમ આપણે આને ગણી લઈશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 16 એટલે કે યુગ્મ સંખ્યા. સૌ પ્રથમ પહેલાં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દઈશું. તો આ અવલોકન બધા ચડતા ક્રમમાં અહીં આવી ગયા છે. ત્યાર પછી મધ્યસ્થનું સૂત્ર છે અહીંયા સંખ્યા n બરાબર 16, એટલે કે 16 જે છે એ યુગ્મ સંખ્યા છે. માટે આપણે તેનું સૂત્ર આ રીતે લખી નાખશું કે 16/2મું પદ અને 16/2 વત્તા 1મું પદ. અહીંયા તમે n મૂકેલો હતો આગળ સૂત્રમાં, ખાસ ધ્યાન રાખશો. તો n/2 + 1. તો 16/2 કરીએ તો આપણને 8મું પદ મળે અને 16/2 વત્તા 1 એટલે કે 9મું પદ. તો આપણે અહીંયા 8મું અને 9મું પદ ગોતવાનું છે મધ્યસ્થ બરાબર.
8મું પદ અને 9મું પદ, અહીંયા પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. આ 10 જે છે 8મું છે અને આ છે 9મું. તો 10 + 14 ભાગ્યા 2 એટલે કે તમને 24 મળે. 24 / 2 બરાબર 12. આ તમારો બનશે સરેરાશ મધ્યસ્થ. અહીંયા તમારે ધ્યાન આપવાનું ખાસ કે 10 અને 14ને બાદ કરતાં જેટલી સંખ્યા આગળ છે એટલી જ સંખ્યા અહીંયા પાછળ આવે છે. અંતિમ ભાગ છે આપણી પાસે કે હરિ અને મેરી જે છે ફરી પાછા વણ ઉકેલ્યા પ્રશ્નો પર પાછા જઈએ તો સરાસરી મેળવવા માટે હરિએ સૌથી છેલ્લે ત્રીજું મૂલ્ય લીધું હતું, જેને કીધું હતું બહુલક એટલે કે મોડ. મહત્તમ વખત પુનરાવર્તિત થતા અવલોકનોનું મૂલ્ય એ બહુલક છે. સૌથી વધુ વખત આવૃત્તિ જો આવતી હોય તો તે તમારો બહુલક બની જશે. એટલે કે તમારે રકમ વાંચવાની, રકમમાં જે કિંમત સૌથી વધુ આવતી હોય તમારે સૌથી વધુ એટલે કે ગણવાની છે. જે કિંમત સૌથી વધુ આવતી હોય તે તમારો બની જશે બહુલક. ઉદાહરણ તરીકે 14મું ઉદાહરણ આપણને આપ્યું છે કે 20 વિદ્યાર્થીઓએ 10માંથી મેળવેલ ગુણ જે છે એ નીચે પ્રમાણે છે. તો માહિતીનો બહુલક શોધો. એકદમ ટૂંકો દાખલો અને એકદમ સરળ દાખલો, ધોરણ 5માના વિદ્યાર્થીને પણ ગણતા આવડે. રકમ તમારે વાંચવાની છે. જે અવલોકન સૌથી વધુ વખત આવે એ તમારો જવાબ છે. જેમ કે 4, 6, 5, 9, 3, 2, 7, 7, 6, 5, 4, 9, 10, 10, 3, 4, 7, 6, 9, 9. તો તમે જો માહિતીને સરખા પ્રમાણમાં ચડતા ક્રમમાં ગોઠવી દેશો તો તમને ખ્યાલ આવશે કે 9 જે છે એ સૌથી વધુ રિપીટ થાય છે. જુઓ તમે અહીંયા 3 જે છે 2 વાર આવે છે, 4 3 વાર આવે છે, 5 2 વાર છે, 6 3 વખત છે, 7 3 વખત છે, 10 જે છે 2 વાર છે, પણ 9 જે છે એ 4 વખત છે. માટે આ બની ગયો તેનો બહુલક. જે સૌથી વધુ આવે એ તમારો બહુલક છે. આ સાથે તમને અહીંયા 4 દાખલા ગણવા માટે આપેલા છે, જેમાંથી 2 દાખલા મધ્યસ્થ માટેના છે અને 2 દાખલા બહુલક માટેના છે. તો તેનો તમારે સ્વપ્રયત્ન કરવાનો છે. પ્રથમ 2 દાખલાના તમને જવાબ આપેલા છે જેથી તમને અનુકૂળતા રહેશે. અહીંયા તમે 3 અને 4માં જવાબ જે છે એ જાતે શોધી શકશો. તો દાખલાઓ જે છે તમારે વ્યવસ્થિત ગણવાના છે.